અહીંયા જો સંદીપનો નાસ્તો થઈ ગયો છે, નાસ્તો એમનેમ પડ્યો છે અને આ ભાઈને લેવા ગયા હતા ને આ ભાઈને સુઈજા કરે ને તો હું સૂતો નથી, 9 વાગ્યામાં ઉઠી જાય છે હે ને. હજી તો નાસ્તો 9 વાગે પહેલાં એક દી 9:30 ઉઠ્યો અને હવે 9:15 ને 9 વાગે તો ઉઠી જ જાય. એટલે અમને કંઈ કામ નહીં કરવા દેવાનું હે ને. સંદીપ આવી રીતે જો બેસાડી દે અને સંદીપ નાસ્તો કરે અને હું છે ને નીવનો શીરો બનાવી દઉં. જો કે નીવ ભાખરી ખાશે તો પણ આજ શીરો બનાવી દેવો છે, કાલ નહોતો બનાવ્યો. કાલે છે ને નીવ માટે અને મારા માટે બનાવ્યું હતું પાલક, બીટ અને ગાજરનું જ્યુસ હે ને. તારે બ્રશ નથી કરવાનું, કાંઈ નથી કરવાનું હે. સીધું મોઢું સારું મોઢામાં સીધું નાખી દે હે ને. એ ચા જોજો હાથ મારી દેશે. તો નીવનો અહીંયા જો શીરો બને છે અને આપણે છે ને રાગીનો લોટ છે એ પણ લાવવો પડશે. એ પણ જો હવે એટલો થઈ ગયો છે. આપણે રાગીનો શીરો એને ખવડાવીએ છીએ. અને ડ્રાયફ્રૂટ પાવડરમાં જો કાજુ, બદામ અને મખાના તો એ પણ ખૂટી ગયા છે, એટલે આપણે ત્રણેય ક્રશ કરવા પડશે. તો આ બંને વસ્તુ લાવવી પડશે. હવે છે ને નીવ સંદીપને છે ને છોડશે નહીં, જાશે ને તોય રો કરશે અને મને તેડીને રાખ હવે એવું જ કરશે. ઉઠો છે ને એટલે હે. અને હું પીવું છું જો વુમેન હોર્લિક્સ વાળું દૂધ, જે આપણે છે ને હજી ડબ્બો પૂરો નથી કર્યો, કેદુનો લીધો છે. કોઈક વાર આપણે ભાખરી ખાઈ લે, કોઈક વાર દૂધ પી લે, કોઈક વાર ન ખાઈએ, એવું બધું હોય. એટલે બહુ ઓછો વારો આવે એટલે આજે આપણે પી લઈએ હોર્લિક્સ. 1 ચમચી નાખી દીધું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો આજે જો હું પણ મોડી નાઈ છું અને નીવને અત્યારે નવડાવ્યો અને અમે બે નાઈ ધોઈને જો બેસી ગયા છીએ સોફે અને આ ભાઈ કરે છે મસ્તી. નીવ કેતો દાદા દાદા તાતા તાતા કેતો દાદા. નીવ હમણાં બોલતા શીખો. અન્ના નન્ના અન્ના દાદા દાદા દાદા. ઓકે દાદા. એને બોલવું હોય તો જ બોલે, મૂડ ઉપર બોલે. તો આજે નીરવ અને પાયલની મેરેજ એનિવર્સરી છે, તો હેપી મેરેજ એનિવર્સરી. કાલે બ્લોગ આવશે ત્યારે તો જતી રહી હશે. વિશ કર દે મામા ને મામીને હેપી મેરેજ એનિવર્સરી કે તો. હા હાલો કહી દીધું એને એની ભાષામાં, સમજી જાજો. આજે જો આપણે ધોવાનું જ કામ કર્યું છે બધું. જો બ્લેન્કેટ ધોઈ નાખ્યું છે, આ બ્લેન્કેટ ધોઈ નાખ્યું છે અને આ સ્વેટરની બધું ધોઈ નાખ્યું છે. આજે 2-3 વાર મશીન ફર્યું અને હવે છે ને આ બધું છે ને આપણે પેક કરીને મૂકી દઈએ. નીવે જોવા કોર્નરમાં આપણે જે લગાવ્યા હતા ને ટેબલ છે બેડમાં બધી, તો આ બધા એણે કાઢી નાખ્યા છે ને. જેટલા છે ને સવારમાં હું બધું કચરું ને એવું ખંખેર્યું ને ત્યારે છે ને આવા નીકળે છે અને હજી કેટલા બધા છે. બધાય મને લાગે છે હવે મૂકવાના જ રહેશે. આપણે જો કરિયાણાનું લિસ્ટ બનાવી નાખ્યું છે અને થોડોક ટાઈમ જાય ને તો એમ થઈ જાય કે આ હજી તો આપણે હમણાં જ લઈ આવ્યા હતા કરિયાણું, ત્યાં પાછો ટાઈમ થઈ જાય ને આપણે પરચુરણ વસ્તુ તો ત્યાં લઈ ન શકીએ. કોઈક વાર એવું હોય તો સંદીપ લઈ આવે, બાકી લઈ ન શકીએ નીવ છે એને લીધે. એટલે એક જોડે જ લિસ્ટ કરીને બધું લાવવાનું હોય. તો હું અને નીવ બંને છે ને જમવા બેસી ગયા છીએ અને જમવામાં જો આજે રીંગણ બટેકાનું શાક છે, આ નીવનું છે, આ મારું છે અને મેં જો દહીં લીધું છે, અથાણું લીધું છે. નીવને દહીં ભાવે કા નીવ, હે ને નીવ? તો નીવ છે ને તીખું ખાતો નથી એટલે કેવું કરી, શાકમાં છે ને તીખું શાક હોય ને એમાં સેજ દહીં નાખીને એવી રીતે આપીએ તો એને બહુ જ તીખું લાગે, પણ ટ્રાય કરીએ છીએ આપણે એને તીખું આપવાની. તો જો 1 વાગ્યો છે અને અમે લોકો રૂમમાં આવી ગયા છીએ, કારણ કે નીવ સવારે વહેલો ઉઠે એટલે વહેલું જમાઈ જાય અને હી શેનું હસું આવે છે એટલે પછી જમી કાઢવીને પછી નીવ કાંઈ કરવા તો દે નહીં. એટલે અમે જો રૂમમાં આવી ગયા છીએ. હવે થોડીક વાર રમશે નીવ, પછી સૂઈ જશે ને પછી હું મારું કામ કરીશ બધું જે પડ્યું છે એ. ને થોડીક વાર હજી તો ભાઈ ઢોંગ કરશે હે ને. બાબા જવું છે, બાબા જવું છે ને હે. જો ઉભો રે દરવાજે. બાબા જવું છે, ચાલો ચપ્પલ પહેરો તો ચાલો ચાલો અહીંયા આવી જા, ચપ્પલ પહેર લે. નીવના ચપ્પલ તો આખા રૂમમાં ક્યાંય રખડતા હોય નીવ. અમારા ચપ્પલ બહાર હોય ને તમારા ચપ્પલ તો અંદર હોય હે. હા એ ચપ્પલ પહેરીને જવાનું ને હે. હા 10 માળ ઉતરીને છે ને નીચે આવી અને નીવને અમે બે આવી છીએ અને નીવ જો એ ક્યાંથી ક્યાં ભાગે ને એનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે અમે પાછળની સાઈડ જ ચાલીએ અને છે ને લિફ્ટ બંધ હતી એટલે મેં કીધું ચાલો ને ઉતરાઈ જશે, કાંઈ વાંધો નહીં આવે.
એટલે પણ થાકી ગયા હો નીવને તેડીને તો માણ હોવાનું. અને નીવ જો કબૂતર પાછળ ભાગે છે. ક્યાં છે કબૂ? જો ઉડી ગયું નીવ, ઉડી ગયું. ક્યાં હતું કબૂ? આવ એમ કે છે. ઉપર ચડી ગયું નીવ, ઉપર. ત્યાં નહીં, આ સાઈડ નીવ, પાછળ. હવે ત્યાં જ ઊભો રહેશે ઈ જો. જો ચાલતા તો આવડતું જ નથી નીવને, દોડતા જ આવડે. જેવો એને ખુલ્લો મૂકીએ ને એટલે ભાગવાન. ઓલું આવે છે જો, શાંતિથી. ઓહો ઉતરી ગયો બાકી. હવે ચાલો આપણે ગાર્ડનમાં. નીવને એમ તો હિંચકામ વાંધો નથી આવતો, થોડીક વાર એની જોડે બેઠી હોય ને એટલે. ચાલો આપણે ગાર્ડનમાં. જો અહીંયા ગાર્ડન આવી ગયું. ચલો આપણું, ચાલો. અહીંયા ચડી જાય. હો પાળી જશે ને એ ચડી જાય. અને જવું હોય ને તો ગમે એને ચડી જાય. ના એ ચડી ગયા. જો આવી રીતે. હો પણ બસ હવે ઊભો તો થઈ જા. બસ ચાલો હવે. તો બંને હિંચકામાં બેસી ગયા છીએ અને નીવ છે ને હજી એકલો હિંચકામાં બેસતો નથી, કારણ કે એનું કંઈ નક્કી ન હોય. આ સાંકળ હોય ને એ છોડી દે એટલે મારે જોડે બેસવું પડે. અને નીવને મારે બેને એવું થાય, ગાર્ડનમાં કોઈક છોકરાને એવું હોય ને તો અમને બેને મજા આવે, નકર નીવને ન મજા આવે ને મને ન મજા આવે. તો પછી છે ને અમે થોડીક વાર થાય ને પછી અહીંથી જતા રહીએ. હિંચકામાં તો છે ને મને લોચા વળે એટલે થોડીક વાર અમે બેસીએ હિંચકામાં. અને અત્યારે હવે ઉનાળો આવી ગયો છે એટલે બધાય સાંજના તો છે ને બધાય છોકરાની બધાય ગાર્ડનમાં પબ્લિક હોય જ. અને શિયાળામાં ઠંડી ને એવું હોય એટલે બધા નીકળતા ન હોય, પણ હવે ઉનાળામાં તો બધાય સાંજના જ નીકળશે. મજા આવે એની તને મજા આવે? એને બહુ મજા આવે. એ શાંતિથી બેસે હો. કોઈકને એમ થાય કે કેવો ડાયો છોકરો છે, જો કેટલો શાંત છે, હે ને? પણ એવું બિલકુલ નથી. જો ગાર્ડનમાં છોકરાને એવું છે એટલે નીવ એને જોશે અને અમારે ટાઈમ પાસ થશે થોડીક વાર. નીવ જો ક્યારનો જોઈ રહ્યો છે આ 3 છોકરા. જો એની રીતે વાતો કરે છે ને અને રમે છે ને તો એને ક્યારનો જોવે છે બેઠો. હજી 6:30 જ થયા છે તે આપણે ઘરે આવી ગયા છીએ. અને આપણે 5:30 પછી ગયા હતા. અડધો પોણો કલાકમાં તો હું થાવ ઠાકીને તે થઈ જાઉં. અને આ ભાઈને તો હજી ચાલવું જોઈએ, એને ખેંચીને ક્યાંનો ક્યાં જાય. ને અત્યારે જો એ ભાઈ નાસ્તો કરે છે. અને આપણે છે ને કપડાં લેવાનું ભૂલી ગયા હતા, અને આપણે હવે છે ને કપડાં લઈ લઈએ અને એ નાસ્તો કરે ને નહીં ત્યાં સુધી સંકેલી નાખીએ. આજનું વાતાવરણ છે ને કંઈક અલગ જ છે, વાદળછાયા જેવું લાગે. અને અત્યારે ઉનાળાનું હોય એટલે અલગ જ લાગે સાવ. અને પવન બિલકુલ નથી, અને હવે ગરમીની શરૂઆત થઈ ગઈ હોય ને એવું ફૂલ લાગે છે. અને વાદળા જો એકદમ ઓરેન્જ કલર, સ્કાય બ્લુ કલર, એટલા કેટલા બધા આકાશમાં કલર છે. અને આ ગેલેરીમાંથી છે ને જોવાની કંઈક મજા જ અલગ હોય. તમારો રાહ જોઈને જ ઊભો હતો. હા, અને અવાજ આવે ને એના ઉપરથી ઊભો રહે. ચાવીનો અવાજ આવે ને એનાથી, બાકી કઈ ઊભો નથી રહેતો. એને કઈ હા એ સરખું કરી નાખશે. તો જો સંદીપ પાસે આપણે આ કેક મગાવી હતી, પણ આ બોક્સ તો આખું ફરી ગયું છે. અલગ છે કે શું છે? બીજી જગ્યાએ લીધી કે યુ ફ્રેશ માં તને બધી ખાસો ટાઈમ થઈ ગયો તો મેં પૂછ્યું તો હોતન, મેં કીધું ઓલી કેક ક્યાં, તો કે આજ વેચો ખાસા ટાઈમ થી, પછી મેં લઈ લીધી. નકર ઓલી મોટી હતી કે નહીં? સેજ મોટી. બોક્સ તો આવું જ મને લાગ્યું હતું. બોક્સ તો ઈ જ હતું પણ અલગ લાગે છે. કાંઈ વાંધો નહીં, હારી જશે. આપણે ખારી સિંગ ખાવી હતી ને તો ઈ મગાવી છે. અને સંદીપને જો મોટું પેકેટ લાવવાને બદલે આવા લઈને આવ્યા, અને ડાયમંડ ની લઈને આવ્યા છે. એવું સિંગમાં એવું જો ખાને તો ખોરી થઈ જાય. હા, ખોરી થઈ જાય. નકર તો મોટું પેકેટ. હા, અને નીવ ને મારા માટે જો કેળાઈ લઈ આવ્યા છે. દિયા અને તુલસી બે ઝઘડી કરે છે. જો એ કે મારી પાસે રહેશે, મારી પાસે રહેશે. જો તુલસી ને દિયા જો કેટલા ટાઈમ પછી મળ્યા. દિયા તો બહુ ટાઈમ પછી. હવે દિયા આવતી જ નથી, કારણ કે દિયા હમણાં બિઝી હોય. કાં દિયા? એક્ઝામ ને ટ્યુશન ને સ્કૂલ ને. પાસ્તાનો પ્રોગ્રામ છે પણ આપણી ઘરે નહીં, આ ભૂમિની ને એની ઘરે છે. અને જો અહીંયા બધા છે ને કેવી રીતે બેઠા. જો માસી છે ને એ બે એક થાળીમાં અહીંયા બેઠા છે. સંદીપ જો સામે બેઠા છે, હું અહીંયા બેઠી છું. અને આ 2 જણા છો, એ 3 જણા, 2 જણા નહીં, એ ત્યાં એક થાળીમાં બેઠા છે. બધા અલગ અલગ જગ્યાએ. અને અમારા આ ભાઈ જો એ બેઠો નથી,
એ રમે છે, જમતો નથી અત્યારે. આ રીશા તમે જુઓ, ચમચીથી એવી ખાય છે ને, ચટકુડી છે બહુ, તીખું ને એવું બધું જ ભાવે. જો એના ડેડી જેવી છે ને, ડેડી એવા જ છે. એ તોફાની ને એવા જ તને જો આ એવી જ છે, અને ખાવામાં એવા છે ને ખાવામાં આ એવી છે. જો બધી રીતે નો કે મને નહીં માવાનું, મને થોડું માવાનું હોય. હે પાસ્તા ખાવા વાળી છે. અને અમારા નીવ ખીચડી. હે હા, નીવ ને આવું બધું. નીવ દેશી માણસ છે, ખીચડી ખાવા વાળો. હે રીશા, તું પાસ્તા ખાવા વાળી, નીવ ખીચડી ખાવા વાળો. ઓ આવે, જો 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 તો ખરા, ફાસમ ફાસ ગાડી ચાલે છે બેયની. નીવ તો થાકશે જ નહીં એમાં. હા, દાદાને હમણાં શ્વાસ જ ચડી જાય ને. જો આ જો આ સુવાનું નથી હવે. હે તારે સુવાનું નથી, હજી રમવાનું છે. કેટલા વાગ્યા આમ જો? હજી તને રમવાનું સૂચે છે. 12 વાગે તે. હે ને? હે ખોખાન બધું ફેરવા રાખે છે. હે નહીં? તને કહું છું, જવાબ તો આપ. હા, આપી દીધો. લ્યો જવાબ. એમ જ બોલ્યા રાખે આખો દિવસ. તો જો આ લાવવાની સાથે જ તે આપણો અડધો પોર્શન તો જો આપણે આનો કેકનો પૂરો કરી નાખ્યો છે અત્યારે ને અત્યારે. અને કાલ સુધીમાં છે ને આ કેક પૂરી થઈ જશે, કારણ કે જ્યાં સુધી હશે ને ત્યાં સુધી જીવ નહીં રહે અને ખાધા ખાધ થશું. અને અમારા જો નીવભાઈને તો છે ને હજી બતાવ્યું જ નથી આ, અને આપણે બતાવવાનું જ નથી. એટલે છે ને અમે છુપી રીતે જ ખાઈએ છીએ, કારણ કે એવું કાંઈ નીવને ખવડાવતા નથી. હે ને નીવ? તો ભાઈ પાસ્તા ખાઈને જો ઘરે આવી ગયા છે, ખાધું પીધું મજા કરી બેઠા, અને પાસ્તા હતા સારા, મજા આવી ગઈ. અને વધારે ઇમ્પોર્ટન્ટ તો સાથે બેસવાની અને વાતો કરવાની, અને એ જ મજા આવે. અને એ લોકો ભૂમિની બનાવતા હતા તો દીપભાઈનો ફોન આવ્યો કે અહીંયા તમે જમવા આવતા રહેજો, એટલે પછી અમે ત્યાં જમવા ગયા હતા. અને આની સાથે ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.